નવી દુનિયા સાથે મળીશું રચીએ નવી દુનિયા સાથે મળીશું જીતીએ દુનિયા બીજળ બંધ નથી કરવા દો રોજ થોડું એને વધુ આપી જશો કદને કઠિન મનના વિચાર હકીકત બન્યા સિદ્ધિ ફળથી આનંદ મળશે કોશિશ કરી વધો લક્ષ્ય બુલંદ કરો. નમસ્તે વિદ્યાર્થીઓ, તમને બધાને અહીંયા ફરીથી મળીને આનંદ થયો. આના આગળના સત્રમાં આપણે શીખ્યા હતા કે જીવનના કેટલાય પાસા હોય છે. શૈક્ષણિક, આર્થિક, સામાજિક, સંબંધો, મનોરંજન અને આનંદ અને પોતાનો વિકાસ. સ્માર્ટ લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે જ્યારે આપણે યોજના બનાવીએ છીએ અને પૂરા ખંત અને દ્રઢતાથી કામ કરીએ છીએ તો આપણા જીવનના કાર્યો વધુ ઉદ્દેશપૂર્ણ અને સુખદાયક થઈ જાય છે. આપણે સામાન્ય લક્ષ્યોને સ્માર્ટ લક્ષ્યોમાં બદલતા પણ શીખ્યા. શું આપણે જોડી બનાવવાની તે પ્રવૃત્તિ ઉપર નજર નાખીશું જેમાં આપણે લક્ષ્યોના પ્રકાર ઓળખતા હતા? લક્ષ્ય પ્રકાર. જુલાઈમાં શાળાની ટીમની પસંદગી થશે અને મારે તેના પહેલા પોતાને તંદુરસ્ત બનાવવો છે. સ્વાસ્થ્ય સંબંધિત. મારે રમતગમતના શિક્ષક બનવું છે. શૈક્ષણિક અથવા તો વ્યાવસાયિક. મારે પૈસા બચાવીને મારી માના જન્મદિવસ ઉપર તેમના માટે એક ઘડિયાળ ખરીદવી છે. આર્થિક. મારે દર મહિને મારા દાદા દાદી સાથે વધારે સમય રહેવું છે. સંબંધોને લાગતું. જ્યારે પણ હું કોઈ વાત વ્યક્ત તે સમયે મારે મારા ગુસ્સા પર કાબૂ રાખતા શીખવાનું છે. પોતાનો વિકાસ. મારે વાંસળી વગાડતા શીખવું છે. આનંદ અથવા મનોરંજન. દર મહિને કેટલોક સમય કાઢીને મારે એક અનાથ આશ્રમમાં કામ કરવું છે. સામાજિક. આપણે શૈક્ષણિક અથવા તો વ્યાવસાયિક, સ્વાસ્થ્ય સંબંધિત, આર્થિક, સંબંધોને લાગતું અને સામાજિક સ્માર્ટ લક્ષણો બનાવતા શીખ્યા હતા. હવે આપણે મનોરંજન અથવા તો આનંદ અને પોતાના વિકાસને સંબંધિત લક્ષ્યો માટે વાત કરીશું. મનોરંજન અને આનંદને સંબંધિત લક્ષ્યો માટે વાત કરીએ છીએ. માલાનું લક્ષ્ય છે 6 મહિનામાં 3 અલગ પ્રકારના ફૂલોના છોડ ઉગાડવા. તેને ગુલાબ, ચમેલી અને ગલગોટાના છોડ ઉગાડ્યા. જેને પણ આ બાબતમાં ખબર પડી તેમણે માલાના વખાણ કર્યા. આટલી પ્રશંસા સાંભળ્યા પછી તેણે પોતાના બગીચાને વધાર્યો અને ફૂલોના કેટલાય છોડ વાવ્યા. જ્યારે તેને એક સહેલીએ તેની સફળતા વિશે પૂછ્યું તો તેણે બતાવ્યું કે લક્ષ્ય બનાવવાને લીધે પ્રશંસા મેળવવાથી અને પોતાની સફળતાથી બગીચા વધારવાનું પ્રોત્સાહન મળ્યું. શું તમે બંને માલા અને તેની સહેલી વચ્ચે થયેલી વાર્તાલાપનો અભિનય બનાવી શકો છો? બહુ સરસ હતો. આભાર. શું આપણે જોઈશું માલાનું લક્ષ્ય કેટલું સ્માર્ટ છે? ચોક્કસ અને સ્પષ્ટ. ફૂલોનો છોડ ઉગાડવા માપી શકાય તેવા 3 અલગ પ્રકારના. સાધ્ય, વાસ્તવિક, સમયબદ્ધ. 6 મહિનામાં. માલાનું લક્ષ્ય સ્માર્ટ હતું એટલે તે સફળ થયું. આવો
મનોરંજન સાથે જોડાયેલા એક લક્ષ્યને લઈએ અને જોઈએ કે તે કેટલું સ્માર્ટ છે. ચોક્કસ અને સ્પષ્ટ લહેંગા સીવવાનું શીખવું. માપી શકાય તેવા 2 સાદા લહેંગા સીવવા. સાધ્ય, વાસ્તવિક, સમયબદ્ધ. ઉનાળો જાય એ પહેલા. હવે હું ઈચ્છું છું કે તમે પોતાના માટે એવું એક મનોરંજન અથવા તો આનંદથી જોડાયેલું લક્ષ્ય વિચારો અને ચકાસો કે તે સ્માર્ટ છે કે નહીં. તે પછી એક વિદ્યાર્થીને સ્વેચ્છાએ અહીં આવીને પોતાના લક્ષ્યને જણાવો. આભાર. મને ખાતરી છે કે તમે તમારું સ્માર્ટ લક્ષ્ય પ્રાપ્ત કરવામાં સફળ થશો. તો આવો હવે પોતાના વિકાસથી જોડાયેલ લક્ષ્ય બાબતે વાત કરીએ. અરુણ પોતાના અંગ્રેજી શબ્દ જ્ઞાનને વધારવા માંગે છે. તે દરેક અઠવાડિયે 10 નવા શબ્દો શીખવા માંગે છે અને તે શબ્દોનો ઉપયોગ કરીને દરેક મહિને 300 શબ્દોનો નિબંધ લખવા માંગે છે. શું આપણે જોઈશું તેનું લક્ષ્ય કેટલું સ્માર્ટ છે? ચોક્કસ અને સ્પષ્ટ અંગ્રેજીમાં 300 શબ્દનો નિબંધ લખવો. માપી શકાય તેવા દરેક અઠવાડિયે 10 નવા શબ્દો શીખવા. 1 નિબંધ લખવો. સાધ્ય, વાસ્તવિક, સમયબદ્ધ. 1 મહિનામાં. અરુણનું લક્ષ્ય સ્માર્ટ છે અને તે ખંતથી કામ કરે છે તો સફળ થઈ શકે છે. પોતાના વિકાસને લાગતું એક લક્ષ્ય છે. અવાજમાં યોગ્ય પરિવર્તન લાવીને હું 3 અઠવાડિયાની અંદર એક વ્યાખ્યાન તૈયાર કરવા માંગુ છું. શું આપણે જોઈશું આ કેટલું સ્માર્ટ છે? ચોક્કસ અને સ્પષ્ટ એક વ્યાખ્યાન તૈયાર કરવું. માપી શકાય તેવા અવાજમાં યોગ્ય પરિવર્તન લાવવું. સાધ્ય, વાસ્તવિક, સમયબદ્ધ. 3 અઠવાડિયામાં. શું તમે પણ પોતાના વિકાસને લગતું એવું કોઈ લક્ષ્ય બનાવ્યું છે? શું તમે ચકાસી શકો છો કે તમારું લક્ષ્ય સ્માર્ટ છે કે નહીં? તેના પછી શું તમે તમારા લક્ષ્યની બાબતમાં તમારા મિત્રને જણાવી શકો છો? આભાર. અત્યાર સુધી આપણે જોયું કે જીવનના કયા કયા પાસા હોય છે. આપણે તે પણ જાણ્યું કે જીવનમાં સફળતા પ્રાપ્ત કરવા માટે સ્માર્ટ લક્ષ્ય કેવી રીતે બનાવીએ છીએ. ફક્ત સ્માર્ટ લક્ષ્ય બનાવવાથી જ કામ પૂરું થતું નથી. આપણે તે લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે કામ પણ કરવું પડે છે. આવો કેટલીક રીતોની બાબતમાં જાણીએ જેનાથી આપણને આપણું લક્ષ્ય પ્રાપ્ત કરવામાં મદદ મળી શકે છે. જ્યારે આપણે લાંબા સમયનું લક્ષ્ય પૂરું કરવા માટે કામ કરીએ છીએ ત્યારે આપણને રસ્તામાં કેટલીક નાની નાની સફળતાઓ પણ મળે છે જેની આપણે કદર કરવી જોઈએ. ઉદાહરણ તરીકે, જો કોઈનું મુખ્ય લક્ષ્ય છે 25 વર્ષની ઉંમર પહેલા ઓલિમ્પિક પ્રતિયોગિતાના કોઈ પણ વર્ગમાં ભાગ લેવો, તો તે વ્યક્તિએ શાળા, કોલેજ, વિશ્વવિદ્યાલય, રાજ્ય સ્તરની પ્રતિયોગિતાઓ પણ જીતવી પડે. જો તે વ્યક્તિ દર સ્તર ઉપર આ નાની નાની સફળતાઓની કદર કરે તો તેને પછીના સ્તર ઉપર જવા માટે પ્રોત્સાહન મળે. તે જ પ્રકારે જો આપણે મનમાં એક ચિત્ર બનાવી લઈએ કે આપણે શું પ્રાપ્ત કરવું છે તો તેનાથી આપણને પ્રોત્સાહન મળશે. ઉદાહરણ તરીકે,
તમારે એક વરિષ્ઠ પોલીસ અધિકારી બનવું છે, તો તમે પોલીસના ગણવેશમાં પોતાની એક ચિત્ર એવી જગ્યાએ રાખી શકો છો જ્યાંથી તેને હંમેશા જોઈ શકો. જ્યારે પણ તમે તે ચિત્ર જોશો, તમારી પોલીસ અધિકારી બનવાની ઈચ્છા વધારે પ્રબળ થઈ જશે અને તમને આકરી મહેનત કરવા માટે પ્રોત્સાહન મળશે. લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે તમને આ વાતોથી પ્રોત્સાહન મળશે. નાની નાની સફળતાઓનો આનંદ લો. લક્ષ્યનું માનસિક ચિત્ર બનાવો. જ્યારે આપણે શિક્ષા અથવા તો વ્યવસાય, સંબંધો, આર્થિક અને સામાજિક બાબતો, મનોરંજન અને પોતાના વિકાસને સંબંધિત લક્ષ્ય પ્રાપ્ત કરીએ છીએ, તો આપણું જીવન સંપૂર્ણ થાય છે અને આપણા કાર્યો ઉદ્દેશપૂર્ણ થાય છે. જ્યારે આપણે કોઈ લક્ષ્ય બનાવીએ અને તેને પ્રાપ્ત કરીએ છીએ, તો આપણને શું ફાયદો મળે છે? આવો એક પ્રવૃત્તિ દ્વારા એ જાણવાની કોશિશ કરીએ. તમને પડદા ઉપર કેટલાક શબ્દો દેખાશે જેના અક્ષરો આડા અવળા છે. આ શબ્દો બતાવે છે કે લક્ષ્યને પ્રાપ્ત કરવાના શું ફાયદાઓ હોય છે. તમારે આ શબ્દોના અક્ષરોને સાચા ક્રમમાં ગોઠવવાના છે અને આ શબ્દોને ઓળખવાના છે. શું તમે તૈયાર છો? બહુ સરસ હતું. આભાર. જ્યારે આપણે આપણું લક્ષ્ય પ્રાપ્ત કરીએ છીએ, તો આપણને પરિણામ સ્વરૂપે સંતુષ્ટિ, સ્વીકૃતિ, સફળતા પ્રાપ્ત કરીએ છીએ. આપણે અર્થપૂર્ણ, ઉદ્દેશપૂર્ણ અને સકારાત્મક લક્ષ્ય બનાવવા જોઈએ અને તેને પ્રાપ્ત કરવાની પૂરી કોશિશ કરવી જોઈએ. શું આપણે આજના સત્રનો સાર સંક્ષિપ્ત કરી લઈશું? જીવનના પાસા, શૈક્ષણિક અથવા તો વ્યાવસાયિક, સંબંધોને લાગતું, આરોગ્યને સંબંધિત, આર્થિક, સામાજિક, આનંદ અને મનોરંજન, પોતાનો વિકાસ. આપણે પોતાના માટે સ્માર્ટ લક્ષ્ય બનાવવા જોઈએ. ચોક્કસ અને સ્પષ્ટ, માપી શકાય તેવું, સાધ્ય, વાસ્તવિક અને સમયબદ્ધ. લક્ષ્ય બનાવવાથી આપણા જીવનને ઉદ્દેશ, દિશા અને સ્પષ્ટતા મળે છે. લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે તમને આ વાતોથી પ્રોત્સાહન મળશે. નાની નાની સફળતાઓનો આનંદ લેવો. લક્ષ્યનું માનસિક ચિત્ર. લક્ષ્યને પ્રાપ્ત કરવાથી આપણને આ પ્રાપ્ત થાય છે: સંતુષ્ટિ, સ્વીકૃતિ, સફળતા. આટલી સરસ રીતે સાર સંક્ષેપ કરવા માટે આભાર. શું આપણે થોડું ઘરકામ લખી લઈએ, જેથી આ વાતો આપણને સારી રીતે યાદ રહી જાય? પ્રશ્ન 1. તમને વિજ્ઞાનની માસિક પરીક્ષામાં 60% અંક મળ્યા છે. તમે એ લક્ષ્ય બનાવ્યું છે
કે તમે અર્ધવાર્ષિક પરીક્ષામાં 80% અંક પ્રાપ્ત કરશો. અર્ધવાર્ષિક પરીક્ષા પહેલાં જે તમારી માસિક પરીક્ષા થઈ હતી તેમાં ફક્ત 65% અને 67% અંક મળ્યા. તમે શું વિચારશો? જવાબ: મને મારા જીવનમાં ક્યારે 80% અંક મળશે કે નહીં? કદાચ મેં થોડું વધારે ઊંચું લક્ષ્ય બનાવી લીધું છે. કંઈ વાંધો નહીં, હું ધીરે ધીરે આગળ વધી રહ્યો અથવા તો વધી રહી છું, પણ મારું લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે મારે વધારે મહેનત કરવી પડશે. પ્રશ્ન 2. તમને ચિત્ર બનાવવું ગમે છે. તમારી શિક્ષિકાએ તમારું કૌશલ્ય જોઈને કહ્યું કે જો તમે સકારાત્મક લક્ષ્ય બનાવશો તો તમારી યોગ્યતામાં સુધારો લાવી શકાશે અને સફળ થઈ શકશો. તમે શું કહેશો? જવાબ 1. મારા માતા પિતા મને ચિત્રકળા શીખવાની મંજૂરી નહીં દે. 2. મારી પાસે ચિત્રકળા માટે કોઈ સમય નથી. 3. હું નવરાશના સમયમાં પોતાના કૌશલ્યને વિકસિત કરીશ. શું તમે આગળના સત્રમાં આવતા પહેલા આ કાર્ય પૂરું કરી લેશો? ત્યાં સુધી આવજો. નમસ્કાર છાત્રો, મને ખાતરી છે કે તમે ઘર કામ પૂરું કરી લીધું હશે. શું જવાબોની બાબતમાં ચર્ચા કરીશું? પ્રશ્ન 1 માટે તમને વિજ્ઞાનની માનસિક પરીક્ષામાં 60% અંક મળ્યા છે. તમે એ લક્ષ્ય બનાવ્યું છે કે તમે અર્ધવાર્ષિક પરીક્ષામાં 80% અંક પ્રાપ્ત કરશો. અર્ધવાર્ષિક પરીક્ષા પહેલાં જે તમારી માસિક પરીક્ષા થઈ હતી તેમાં ફક્ત 65% અને 67% અંક મળ્યા. તમે શું વિચારશો? આ જવાબ: મને મારા જીવનમાં ક્યારે 80% અંક મળશે કે નહીં, અને કદાચ મેં થોડું વધારે ઊંચું લક્ષ્ય બનાવી લીધું છે. અયોગ્ય છે, કારણ કે આની અંદર સફળતા પ્રાપ્ત કરવા માટેની દ્રઢતા અને નાની નાની સફળતાઓમાં આનંદ લેવાની વાત નથી કરી. આ જવાબ: કંઈ વાંધો નહીં, હું ધીરે ધીરે આગળ વધી રહ્યો અથવા તો વધી રહી છું, પણ મારું લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે મારે વધારે મહેનત કરવી પડશે. યોગ્ય છે, કારણ કે આની અંદર જણાવ્યું છે કે અંતિમ લક્ષ્ય પ્રાપ્ત કરવા માટેના રસ્તામાં આવતી નાની સફળતાઓની ખુશી માણવી જોઈએ. તમારો જવાબ શું છે? પ્રશ્ન 2 માટે તમને ચિત્ર બનાવવું ગમે છે. તમારી શિક્ષિકાએ તમારું કૌશલ્ય જોઈને કહ્યું કે જો તમે સકારાત્મક લક્ષ્ય બનાવશો તો તમારી યોગ્યતામાં સુધારો લાવી શકાશે અને સફળ થઈ શકશો. તમે શું કહેશો? આ જવાબ: મારા માતા પિતા મને ચિત્રકળા શીખવાની મંજૂરી નહીં દે. અયોગ્ય છે, કારણ કે આનાથી ખબર પડે છે કે તમે તમારું લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે પૂરો પ્રયત્ન કરવા નથી માંગતા અને બીજાને દોષ દઈ રહ્યા છો. આ જવાબ: મારી પાસે ચિત્રકલા માટે કોઈ સમય નથી. અયોગ્ય છે, કારણ કે આની અંદર લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે
આકરી મહેનત કરવા માટેની કોઈ ઈચ્છા નથી. જ્યારે આ જવાબ હું નવરાશના સમયમાં મારું કૌશલ્ય વિકસિત કરીશ યોગ્ય છે, કારણ કે આનાથી ખબર પડે છે કે તમને તમારા કૌશલ્યની જાણ છે અને તમે પૂરો પ્રયત્ન કરીને પોતાનું લક્ષ્ય પ્રાપ્ત કરવા માંગો છો. તમારો જવાબ શું છે? જે વિદ્યાર્થીઓ બધા જવાબ સાચા હતા તેમને અભિનંદન. શું હવે આપણે બીજું સત્ર શરૂ કરીશું?